शहर के खतोदरा इलाके की घटना। प्रेम विवाह का दुखद अंत हुआ। 20 वर्षीय साक्षी रोकाले ने फांसी लगाकर आत्महत्या कर ली। उसने अपने घर में ही फांसी लगा ली। प्रेम विवाह को अभी 7 महीने ही हुए थे। आरोप है कि परिवार ऐसी होने के कारण उसे ससुराल वालों द्वारा प्रताड़ित किया जा रहा था। ससुराल वालों के साथ साथ उसके पति मनोज खोशे को भी प्रताड़ित किया जा रहा था। खतोदरा पुलिस ने अत्याचार अधिनियम के तहत शिकायत दर्ज की। खतोदरा पुलिस ने आगे की जांच शुरू कर दी है। आगे की जानकारी के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। તમારું નામ જણાવજો અને શું ઘટના બની? મારું નામ દીપક ખરડાટે છે. હું બટારમાં રહું છું. શું ઘટના બની હતી? સાસુનું ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાર પરથી ગાળ બોલતી હતી. એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો. અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે. એને એમ કહેતા કે એને છોડી દે. એટલે મારા છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું. એમનું શું નામ હતું અને ક્યારે લગ્ન થયા? એના 7 મહિના થઈ ગયા છે મેરેજને. શું નામ હતું એનું મનોજ ખોરસે છે નામ. છોકરીનું નામ? છોકરીનું નામ સાક્ષી રોકડે છે. શું માંગ? અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ. કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ.